નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ. તો આપણે અટાણુંથી બ્લોગ એમ નતા આવતા કારણ કે હમણાં મિત્રો ભીડ હતી, કારણ કે એને અલર આઈકું માંડવી ભેગી કરી ને અલર પછી મજૂર એક તો ઘટતા હતા ને એમાં પછી આપણે શિયારું પીત કર્યું ને એમાં બહુ વાર લાગી. તો પછી એમાં ટૂંકમાં ટાઈમ ના જોડ્યો, સમજી ગયા. તો અટાણે આપણે જવું છે જામનગર. કેમ ખબર કે મારે હમણાં પરીક્ષા કોલેજની આવે છે. તો હવે આપણે લાંબા ટૂંકી કંઈ કરવાની થતી છે નહીં, ડાયરેક્ટ આપણે જઈને હવે જામનગર મળશું. બરાબર, જામનગર આપણે વાત કરીએ. હાલો થાય. આપણે હાથ રસ્તે આવી ગયા, પણ આપણો ભાઈ રમેશ હજી ક્યાંય ભટકો નથી. બરાબર, જરાક ફોન કરી લઉં. બરોબર, જો અહીંયા આપણે ક્યાંક ઊભો હોય છે, આપણે જરાક ચેક કરી લઈએ, ફોન કરી લઈએ. બરાબર, પછી આપણે જઈએ. આપણે હાથ રસ્તે આવી ગયા છે, પણ અટાણે જવું ફૂલ બની ગયો છે અહીંયા. પહેલાં આપણે આવ્યા હતા ને જામનગર, પાસે ઘરે ગયા હતા ને, એ ફૂલ બનેલું નહોતું. જો અને આ બાજુ જો એસટી બસ સ્ટેશનથી ડાયરેક્ટ હાથ રસ્તા આપણે હાવ ઢુકડ જ છે. હવે આપણો રૂમ કેવી જગ્યાએ છે જવું તમે. એક આવી ગલી છે ને એક આવી ગલી છે ને આવી ગલી હું ભૂલા પડી જાય. જો કદાચ એક દી આવીને તો આપણું તો કાયમ આવું એટલે બહુ વાંધો ના આવે. તો ભાઈ ફાઇનલી આપણું પેપર દેવાઈ ગયું છે. બરાબર, એકાઉન્ટના 3 પેપર હતા. તો એકાઉન્ટના છે ને આપણે 3 પેપર પૂરા થઈ ગયા. હવે ખાલી થિયરીના વિષય રહ્યા. બરાબર, આપણે દાખલા ગણવા પણ કોઈ છે નહીં, થિયરીના વિષય રહ્યા. તો હવે આપણે એ પૂરા થઈ જાય ને પછી ડાયરેક્ટ ઘરે જવું છે. રૂમમાં રહી રહીને યાર એક તો ખાવાનું બહુ મેળ ના આવે. તો છે ને આપણે પેપર પૂરા થાય ને ડાયરેક્ટ ઘરે ભાગી જવું. અહીં એક દી રોકાવું નથી, 1% નહીં. મિત્રો અહીં જોઈ લો મકાનના કામ હાલે. આ બાજુ એક મકાન બની ગયું અને જવું તમે જામનગર એમ તો વિકાસમાં હે ભાઈ. એ ભાઈ આપણા રૂમ છે ને એને ગલી ડાયરેક્ટ આમ સીધી જાય છે. પણ જો હાથ રસ્તામાં જવતા અહીં થોડોક કચરો ને હું બહુ પડ્યું. જવું તમે ફાઇનલી ભાઈ આજ પાછું આપણો અર્થશાસ્ત્ર નામનું પેપર પૂરું થઈ ગયું. બરાબર, હવે ડાયરેક્ટ આપણે રૂમે જઈને મળી, કારણ કે અહીંયા તો બહુ અવાજ આવે છે. આગળ એક બાંધકામનું કામ હાલે, એ વાહનનો બહુ અવાજ આવે. આપણા રૂમે આવી ગયા અહીં. બરાબર, ને જઈ માસી રાંધે. ભાઈ આ છે આપણા રૂમની સીડી. જો તો કેવી હાકડી. 2 જણા ના આવી શકે, 1 જણો જ ઉતરી શકે. ભાઈ હું જે રૂમે રહું ને ત્યાં મેળી ઉપર આવી ગયા. જવું તમે લોકેશન એક ફેર ચેક કરો. જો ઓલું પુલ બને આપણું કાયદેસર ક્યું હે ખબર ભરી, હું તમને એકવાર દેખાડી દઉં. જો ઓલું તમને દેખાય હજી, જો અહીંયા તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો આ પુલ ઉપર હજી છે ને કામકાજ ચાલુ છે. જો અહીંયા અને એ છે ને 7 રસ્તાવાળું પુલ છે. બરાબર, ને ઓલે છે ને ઓલ બાજુ ડીકેવી કોલેજ, ડીકેવી કામ એમપીસા કોલેજ છે. ટૂંકમાં કોલેજ છે ને 7 રસ્તાને પડખે, એટલે 7 રસ્તાને આપણા રૂમને કંઈ જાજુ ફેર છે નહીં. અને ઓલ બાજુ એ જવું તમે નૈકરા ભાઈ છે ને ઝીણકા ઘર જ દેખાય. જવતા આપણે ગામડામાં શું હોય કે મોટા ઘર હોય અને આપણો ખુલ્લાસમાં એકદમ રહેવાનું હોય. અને અહીંયા તો જવું તમે જો અહીં હું નીચે જ તમને દેખાડું. વાહ હાવ હાકડી ગલી, વાહ હાકડી. મને જ ભાઈ અહીં રહેવાની મજા જ ના આવે. આ તો પરીક્ષા ટાણે રહેવું પડે, બાકી નકે રહેવાની મજા ના આવે. અને અહીં જવું તો તમે ઓલો ઊંચો એક બંગલો દેખાય. જો ઓલો તમને ફરીઓ ઝૂમ કરીને બતાવું. જો અહીંયા છે ને હોસ્પિટલ છે. અને આ બાજુ તમને દેખાડ દઉં તો જો અહીંયા જો ઓલું દેખાય કહેવાનું હોસ્પિટલ છે. ફરીઓ ઝૂમ કરીને બતાવી દઉં. ઓમદાતનું દવાખાનું ત્યાં હોસ્પિટલ છે. અને હજી આગળ 2-3 જગ્યાએ જો ઊંચી બિલ્ડિંગો દેખાય ને એ બધી હોસ્પિટલો જ છે ભાઈ. અહીંયા ઘર કરતાં છે ને હોસ્પિટલો વધારે. બોલો, ઘર ઓછા છે, હોસ્પિટલો વધી ગઈ. ભાઈ લુગડા આપણા માસી જો ઉપર છે ને ધોઈ, અને ટૂંકમાં ધોઈ થઈ દઈએ, પણ આપણે સૂકવી નાખવાના હોય. બરાબર, તો લુગડા ધોઈ નાખ્યા છે. અને ખાવાનું આપણે હવે થોડીક વાર થાય તો કેટલા હજી લગભગ 6 વાગ્યા છે. હમણાં દેહાતમી જાય એટલે ખાવાનું થઈ જાય. બાંધકામ માટે ઓલી ટીસી ઠલવે જોતા કેટલો અવાજ આવે. ઓલ કાકરી છે આપણે ભૈડિયાની કાકરી હોય ને જ્યાં બાંધકામ હાલે. ટીસી ઠલવાથી અટાણ જો કામ ચાલુ થઈ ગયા. જવું તમે ભાઈ પેપર દઈને પાછા આવતા રહ્યા. બરાબર, મોઢું બરાબર નહીં દેખાતું હોય. હવે ડાયરેક્ટ આપણે નાહી લઈને બેજી છે, નાહ્યા નથી. બરાબર, આપણે તો નાહી લઈને ખાયો કે યાર સીડ્યું જાઉં તમે કેટલી હાકડી બેજી છે, નાહ્યા નથી ને કાલે ઘરે જવાનું. બરાબર, ઠંડુ પાણી અહીં એકતા બહુ હોય ભાઈ, ગરમ પાણી નહીં કોઈ કરી દઈએ નહીં. આ આપણો રૂમ છે. બરાબર, અને અહીંયા જો માસી કાયમ બનાવવા આવે ખાવાનું. આપણે અહીં કાયમ ખાતા હોઈએ ને અહીં ગાડીઓ જો અમુક છોકરા જે લઈ આવે ને એ અહીંયા ગાડીઓ રાખે. બરાબર, આપણી જ ગાડી છે નહીં. તો જો અહીંયા એક કઈ પડી છે પલ્સર. આ પલ્સરમાં ભાઈ પંચર બહુ પીડા રાખે. જો અહીં સાઈન હજી કરી લગભગ અહીંયા 7-8 ગાડીઓ હોય, પણ અમુક વહી ગઈ છે. હાલો આપણે ડેલો ખોલીને ખાયો કા જાય કોલેજ બાજુ. આ છે જામનગરની તાલુકા પંચાયત. જો લખેલી રહી દેખાય તમને. અહીંયા આપણે તાલુકા પંચાયત પડખે જ રહી. બરાબર, થોડા ખાલી એટલે આપણો રૂમ આવી જાય અહીંથી. આપણે સીધું જવાનું છે, કારણ કે કોલેજ આપણી અહીંથી છે ને હેલવું પડે. ઓલ બાજુ 7 રસ્તા બાજુથી જવાય, પણ એ બાજુથી છે ને થોડુંક આગું પડે. બરાબર, તો અહીંથી આપણે સીધા ડાયરેક્ટ વયા જઈએ. ભાઈ અમારે પરીક્ષાને થોડીક છે ને ચાલુ થવામાં હજી વાર છે. બરાબર, તો આપણે અહીં બેઠો. જો અહીં ખાટલો દેખાય, સ્પેશિયલ ખાટલો મગાવ્યો મારા હાટું ભાઈ.
તો આપણે થોડીક વખત જવાને આપણે રામ હોટલે બેઠા અહીં જામનગરમાં જોતા અહીં ગલુડિયા રખડે ગલુડિયા હે મતલબ કૂતરા અહીંયા આપણે કૂતરા છેટું રહેવાનું ખબર હે ને કૂતરા તો આપણે પહેલેથી જ બીક લાગે આ જામનગરનો ફૂલ છે જો હમણાં જ બન્યો જોઉં તમે ટૂંકમાં આ ટ્રાફિક બહુ હોય ને એટલે એને આ ફૂલ બનાવવો જ પડે ભાઈ તો આપણે જો અહીં રામ હોટલે બેઠા અહીં ઘડીક વાર ખાટલો દેખાય તો અહીંયા આપણે બેઠા અહીંયા ઘડીક વાર પછી જો ઓલ બાજુ આપણે જવું છે થોડીક વાર પછી હજી કેટલા લગભગ 9:30 વાગે આપણે 10:30 વાગે હજી કલાક એક છે હાલો ધીરે ધીરે હાલતા થાય ને ધીરે ધીરે પહોંચી જાય કૂતરાનું નામ લીધું ને કૂતરું જોતા આવી ગયો અહીંથી છે ને આગું હાલવું પડે એ મારાથી ભાગ ગયો આગું જોઈ ગયું અહીંયા છે જામનગરની કર્ણાટક બેંક બરાબર જ્યાં બેંકની એટીએમ બે છે ભાઈ જામનગરની બેંક ઓફ ઇન્ડિયા આવી જવું તમે આ છે બેંક ઓફ ઇન્ડિયા જામનગરની અને આ છે પોલીસ અધિક્ષકની કચેરી જો સામે સામે જ છે ભાઈ જામનગરમાં આજે મેચ છે જવું તમે આ મેદાન જોવું આજે મેચ છે જો અટાણ બધા જોઈ છે અને આ મેચ અટાણ ચાલુ છે જવું તમે બાકી ભાઈ આજે જામનગરમાં ગળદી બહુ છે જોતા તમે અહીંયા જા જીજી હોસ્પિટલ પાસે આપણે ઊભા બહુ ગળદી હો ભાઈ આજ તો ભાઈ 7 પેપર આપણે બરાબર પૂરા થઈ ગયા છે આજ છેલ્લું પેપર હતું તો આપણે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે આપણો ભાઈબંધ એક ભેગો આવે બરાબર એસટી બસ સ્ટેશન મિત્રો હું મારા ભાઈબંધ ભાઈ નીકળી ગયા બરાબર આ છે એની એમપીસા કોલેજ તો હવે પાછા આપણે ગાયો નીકળી જાય કારણ કે અટાણે 1 વાગ્યો બસે ના જડે કેટલી હાલો ગાયો નીકળી જાય ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ બરાબર ત્યાંથી આપણે હોસ્ટેલ ઘરે આવી ગયા એટલે પેલા 4-5 વાગ્યા સવારે નીકળ્યા હતા આપણે તો અટાણે 4-5 વાગ્યા હવે આપણે ડાયરેક્ટ વાડીથી ઘરે પહોંચી ગયા ડાયરેક્ટ આપણો ભાઈ વાડી તો ત્યાં જવું તો હાલો ગાયો જાઉં